જય ગણેશ. આપણે સૌ જાણીએ છીએ કે ગણપતિ ઉત્સવ હાલમાં જ પૂર્ણ થયેલ છે, ત્યારે ગણપતિ ઉત્સવમાં છેલ્લા 13 વર્ષથી મારા પરમ મિત્ર મિતેશભાઈ દ્વારા ડાયાલિસિસના દર્દીઓ માટે દાનપેટી રાખવામાં આવે છે અને આ દાનપેટીમાં અત્યાર સુધી લગભગ આશરે 14 લાખની રકમ જમા થયેલી છે ડાયાલિસિસના દર્દીઓ માટે. તેમજ આ વર્ષે પણ 60,000ની રકમ ડાયાલિસિસના દર્દીઓ માટે થયેલી છે. તો હું મિતેશભાઈને શુભેચ્છા આપું છું અને અભિનંદન પણ આપું છું કે આવા કાર્યો તેઓ કરતા રહે. અને હાલમાં પણ જ્યારે માતાના મળ સેવાના કેમ્પો શરૂ થઈ રહ્યા છે, ત્યારે હું એમને વિનંતી કરું છું કે આપ આ પેટી માતાના મળના સેવા કેમ્પમાં પણ રાખો, જેથી થોડો નહીં એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે હું આપને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે દરેક કેમ્પમાં પદયાત્રીઓ હોય કે કેમ્પના સંચાલકો હોય આ પેટીમાં પોતાનું દાન સ્વરૂપે મૂકે, જેથી આપણે ત્યાં ડાયાલિસિસના દર્દીઓ માટે કામ આવે. બસ અસ્તુ. ભારત માતા કી જય. જય ગણેશ. ગણપતિ ઉત્સવ તાજેતરમાં સંપન્ન થયેલ અને દાદાની કૃપાથી આ વખતે પણ 60,000 જેવું દાન ભાવિકો તરફથી મળેલ હતું. 13મા વર્ષે પણ આ પરંપરા ચાલુ રહી. અમારો આંકડો 13 વર્ષનો 14 લાખની આજુબાજુ પહોંચી ગયું છે. તે દાદાનો ચમત્કાર જ લેખશો. અને આ વખતે પણ જો એક સરસ સહયોગ બન્યો, જે મારા પરમ મિત્ર, જૂના મિત્ર, લાગણીશીલ, દયાવાળા, ઉદાર દિલવાળા ને નમ્રતા ભળેલ શ્રી મનીષભાઈ બાળોદ, જે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર છે, તેમના અધ્યક્ષસ્થાને અમે ગણપતિ પંડાલના બધા આયોજકો ભેગા થયા. તેમના શુભ હસ્તે દાન સ્વીકાર્યું ને એક સરસ માહોલ બન્યું. મનીષભાઈઓ પણ આવનાર નવરાત્રિ આવે છે ત્યારે ભાવિકોને પણ આનામાં જોડાવા અપીલ કરી હતી. ફરી સર્વે ગણપતિ આયોજકોનો, સંચાલકોનો, મનીષભાઈનો ખૂબ ખૂબ આભાર. અને ટીપે ટીપે સરોવર ભરાય તેમ આજ રોજ આટલી 13 વર્ષમાં માતબર રકમ ભેગા થઈ અને કંઈક દર્દીઓને દુઃખમાં ભાગીદાર થવાનું મને મોકો મળેલ છે. એ માટે હું પરમ કૃપાળુ ઈશ્વર, મારા માતા પિતા, પેશન્ટોના નસીબ ને સર્વે ભક્તોનો આભાર માનું છું અને આ પરંપરા આગળ પણ ચાલુ રાખશું તેવી વિનંતી કરું છું. નમસ્કાર.